નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્ર અચ્છા ફરીવાર નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નવો દ્વારા વણસોદાએ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢી તેના આરોપીને પકડી અને પરિણામલક્ષી અને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી. જે અનુસંધાને અરવલ્લી જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી જાડેજા ચૌધરી સાહેબ તથા તેમની ટીમ છે રાઠોડ સાહેબ તથા અન્ય ટીમના માણસોને એક બાતમી મળેલી જે ધનસુરા પોલીસ સ્ટેશનના ગુના નંબર 0218/2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(4) મુજબનો ગુનાનો આરોપી છે. એ ધનસુરાથી મોડાસા તરફ આવી રહેલ છે. જે અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા ધનસુરા મોડાસા રોડ ઉપર આવેલ રૈયોલ ફાટક ખાતે વોચ ગોઠવવામાં આવેલી અને એ વોચવાળી જે વર્ણનવાળી ગાડી છે એ ક્રેટા ગાડી છે જે 08BB 5155 નંબરની ગાડીમાં આરોપી હોવાની બાતમી મળેલી. એના અનુસંધાને ગાડીની વોચમાં હતા. એ દરમિયાન ફાટક પાસે ગાડી આવતા એમને રોકેલી. તેમાં 2 ઈસમો મળી આવેલા. એ બંને ઈસમોની યુક્તિ પ્રયુક્તિ અને પૂર્વક પૂછપરછ કરવામાં આવેલી, જેથી તેઓએ જે ધનસુરા ખાતે જે ગુનો બનેલ છે એ ગુનાની કબૂલાત આપેલી. જે આધારે તેમની અટકાયત કરવામાં આવેલી. તેમની પાસેથી રોકડ રૂપિયા 1 લાખ, સોનાની ચેન 80,000 રૂપિયાની, સોનાની વીંટી 25,000 રૂપિયાની, સોનાની કાનની બુટ્ટી, પછી ચૂની તથા ચાંદીના અમુક દાગીના તથા જુદી જુદી કંપનીના 5 મોબાઈલ મળી કુલ 9,90,000નો મુદ્દામાલ એમની પાસેથી હસ્તગત કરવામાં આવેલ છે. ધનસુરા પોલીસ સ્ટેશનનો 100% મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવેલ છે. આ આરોપીઓના જે નામ છે એ સિકાના ધનાનાથ જાતે નાથ તથા રામનાથ સમજુનાથ જાતે નાથ છે. એ બંને ધનિયાવાડા ગામ છે, તાલુકો દાંતીવાડા, જિલ્લા બનાસકાંઠાના રહેવાસી છે. અને આ લોકોની એમો છે કે બંને આરોપીઓ છે એ ગામે ગામ પોતાની ગાડી લઈને જાય અને ત્યાં લોકોને એમના ઉપર જે દુઃખ છે એને દૂર કરવા માટે લાલચ ને એવું બધું આપે, બરાબર. એના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પડાવી લેતા હતા. તો આ પ્રકારની કાર્યવાહી એ લોકો કરતા હતા, ગુનાહિત પ્રવૃત્તિ. તો એના આધારે આની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે. બીજા કોઈ લોકો ભોગ બને એવું તપાસમાં એ અમે અત્યારે એમનો ગુનાહિત ઇતિહાસ તપાસી રહ્યા છીએ. જેમ જેમ માહિતી મળશે એ અમે આપણે આપતા રહીશું.